ખેડબ્રહ્માના ગોતાકંપા ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગોતાકંપાના ગ્રામજનોએ કહ્યું કે ન્યાય નહીં તો વોટ નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પડતર 5 જેટલા પ્રશ્નોની માંગણીઓ સંતોષવામાં ન આવતા ગોતાકંપાના 32 ઘરોના લોકોએ ન્યાય નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામમાં 240 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. કંપામાં છેલ્લા કેટલાય વર્ષોથી અમારી માંગણીઓ છે, જેવી કે વિસ્ફોટ પદાર્થ બનાવવાની ફેક્ટરીને દૂર કરવી, સિંચાઈ માટે તળાવમાં પાણી નાખવું, સિંચાઈની પાઇપલાઇન દ્વારા ખોદકામનું નુકસાનીનું યોગ્ય વળતર આપવું, ગોતાકંપાથી લક્ષ્મીપુરા કંપા વચ્ચે જોડતો પાકો રસ્તો બનાવવો, વિકાસ કાર્યમાં ફંડની ફાળવણી કરવી. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની આ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં ભાગ લેશે નહીં અને તેમનો બહિષ્કાર ચાલુ રહેશે. આ અંગેની પત્રિકાઓ પણ ગામમાં ફરતી થઈ છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.